પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ 8 પ્રોજેક્ટ પ્રવૃત્તિ 2 માય સ્ટોરી ડ્રામા. તમે શાળા, વર્ગ, ગામના પુસ્તકાલયમાં અને વિવિધ મેગેઝિન, વર્તમાનપત્રો અને પુસ્તકોમાં વિવિધ વાર્તાઓ વાંચતા હશો. આવી વાર્તાઓ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં હોય છે તે પણ તમે જાણો જ છો. અહીં તમારે કોઈ એક અંગ્રેજી વાર્તા પસંદ કરી વાંચી સમજવાનો પ્રયત્ન કરવાનો છે. આવી કોઈ એક વાર્તામાં બનતી ઘટના, પાત્રોના નામ અને તેના વચ્ચે થતો સંવાદ જાણો. તમે પસંદ કરેલ વાર્તાને જો નાટક તરીકે ભજવી શકાય તેવું થતું હોય તો તમે નક્કી કરો કે આ વાર્તાના નાટકમાં કેટલા પાત્રોની જરૂરિયાત રહેશે અને તેમાં તમારા કયા મિત્રો ભાગ લઈ શકે તેમના નામ જે તે પાત્ર સામે લખો. આ લખેલ નામ મુજબ પ્રાર્થના સભામાં વાર્તાનું નાટક ભજવો. હું નમૂના રૂપે આ પ્રવૃત્તિ કરું છું. તમારે તમારી રીતે વાર્તા શોધી પાત્રના નામ અને મિત્રના નામ લખવાના છે. પસંદ કરેલ વાર્તાનું નામ છે અનહેલ્પફુલ ફ્રેન્ડ્સ. તેના પાત્રો છે રેબિટ એટલે કે એક મિત્ર છે એ સસલું બનશે. બીજું પાત્ર છે ડિયર એટલે હરણ બનશે. ત્રીજું પાત્ર છે બિયર એટલે કે એક મિત્ર રીંછ બનશે. પછી છે મંકી, વાંદરાનું પાત્ર ભજવશે. પછી છે ગોટ એટલે કે એક મિત્ર બકરીનું પાત્ર ભજવશે અને એક છે એલિફન્ટ એટલે કે હાથીનું પાત્ર ભજવશે. પાત્ર ભજવતા મિત્રના નામ અહીં લખવાના છે. તમારે તમારી રીતે વાર્તા પસંદ કરવાની છે, પાત્રના નામ પસંદ કરવાના છે અને કયા મિત્ર તે પાત્ર ભજવશે તે પણ પસંદ કરવાનું રહેશે. નેન્સી, ધ્રુવી, રેન્સી, ચેતના, ભૂમિકા અને રિંકલ.